જે લોકો પ્રેમના રસ્તા પર છે એમને અઢળક અઢળક વાલ, જેઓ પ્રેમમાં હજી છે એમને ખૂબ મોટું એક હૂંફ ભર્યું વાલ, પણ જેમનામાં પ્રેમ ઉગવાની જરાય શક્યતા નથી એવા લોકોને દૂરથી જ મારા જય માતાજી. આ વિશ્વમાં પ્રેમ ઉપર સૌથી વધુ લખાયેલું છે, બોલાયેલું છે, વંચાયેલું છે. બધા જ લોકોએ પ્રેમ કર્યો છે, પણ પ્રેમ નિભાવવાવાળાની ખામી હજી પણ આ જગતમાં 2023માં પણ છે. કરવામાં કોઈને વાંધો નથી. ફિલ્મો આપણને ગમે છે, કથાઓ આપણને ગમે છે. પ્રેમ કથાઓ આજે પણ સાંભળીએ તો એકાદ વખત એવું થઈ જાય કે જીવનમાં કદાચ આ બની ગયું હોત તો, ઓલી મળી ગઈ હોત તો, કે ઓલો બાજુમાં હોત તો. પણ પ્રેમ સાથે પ્રગટતી પીડાનો આપણને સ્વીકાર નથી, એટલા માટે ક્યાંક આપણને પ્રેમ કરવોય ગમતો નથી. એટલા માટે પ્રેમ માટે આપણે બધું જ કરીએ છીએ, બાંધછોડ કરીએ છીએ, લેવડ દેવડ કરીએ છીએ. એટલે પ્રેમ નામનો હુંફાળું એક વૃક્ષ આપણા હૃદયમાં ખીલે ખીલે અને ક્યાંક ચાલુ જાય છે. હું તો ત્યાં સુધી માનું છું કે સ્વર્ગ અને નર્ક જેવી વ્યાખ્યાઓ ચોક્કસ હશે જ, પણ જ્યારે તમે ઉપર જશો ત્યારે તમને કદાચ કર્મોનો હિસાબ લે કે નહીં એની તો મને નથી ખબર, પણ એક પ્રશ્ન કદાચ એ પૂછતો હશે કે પ્રેમ કર્યો છે? અને જો એક સેકન્ડ માટે પણ હે કર્યું તો એ તરત એમ કે ઓલી બાજુ વયા જાઓ.